शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा मोमिन कनेक्टेड છે वहां हमारो वीडियो पोस्ट करे છે જેના સબબ મોમિનને ફાયદો હાસિલ થાય છે। હજી સુધી આપ સેલ્સ से कनेक्टेड નથી, આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો। અફઝલ સલામ दोस्तों, आप सगला ने एक मुबारक। हमारा वर्ड्स ने मिस ना करजो दोस्तों। आप कनेक्टेड છો एक घनी प्यारी कॉमेडी सिल्की लव स्टोरी से जरा आप 3 एपिसोड देख चुका છો અને आगे भी आ बाकी છે, પણ અમે નજનીમને સિર્ફ આ કહાનીમાં એંગેજ નથી કરું ચાહતા। તો આ સિરીઝના અગલા એપિસોડ હવેથી એક બીજા ચેનલ पे આવશે। ચેનલનું નામ એક નજર છે, જેની લિંક અમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી છે। तो आप આ મજેદાર કહાની से कनेक्ट રહેવું ચાહો છો તો આજે જ લિંક પેજને સબસ્ક્રાઇબ કરી લીजिए ताकि आपने नोटिफिकेशन આવતા રહે। અને દોસ્તો ઘણી ચેતાવી નજનીમ એક શો લાવવાનો છે, ઘણો મજેદાર શો છે, આપણે ઘણો મજા આવશે। એની જો ડિટેલ છે અમે આપને અગલા એપિસોડમાં બતાવીશું। તો કનેક્ટ રહીએ, શેર કરીએ, લાઇક કરીએ, સબસ્ક્રાઇબ કરીએ। दोस्तों આ બી ચેનલ સબસ્ક્રાઇબ કરીએ અને જો ચેનલની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી છે એને બી સબસ્ક્રાઇબ કરીએ, કેમ કે એના પર હવે હિન્દી એપિસોડ બી સ્ટાર્ટ થશે જે ઘણા મજેદાર છે। શુક્રિયા दोस्तों। ઓહ, નવી મુસીબત છે, કેવી રીતે એને ફેસ કરું? એક કામ કરું છું, મોબાઈલ લઈને બેઠી જઈશ અને ફિર સૂઈ જઈશ। ના ના, રૂલ્સ રેગ્યુલેશન વાસ્તે જ તો ફાઇટિંગ થતી હતી અને મેં જ રૂલ બ્રેક કરીશ અને બેડ પે મોબાઈલ યુઝ કરીશ તો મારી જ હાર થઈ। ના, મેં તો જઈને સૂઈ જઈશ। સકીના રૂમમાં એન્ટર થયા। અઝીઝની નજર સકીના पे ગઈ। સકીના અલમારી ખોલીને ઊભા થઈ ગયા। એકદમ બેડ पे નથી જાતી, કપડાં જમાવાને ઊભી થઈ જાઉં છું। અરે, કપડાં તો સગલા પહેલા से પરફેક્ટ જમા હુआ છે। શું કરું શું કરું? સકીના ઘણા અનકમ્ફર્ટેડ હશે, આઈ નો। એના નેચરને સમજતા હોવા આઈ ફીલ કે એના लिए આ કોમ્પ્રોમાઇઝ ઘણું હાર્ડ હશે। સકીના થોડી દેર લગ અલમારીમાં સામાન ચેન્જ કરતા રહ્યા અને ધીમે से બેડ पे આવીને બેઠી ગયા અને બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયા। વાહ રે વખતનો પૈયો, વાપસ ગુમાવીને वो જ મુકામ पे લઈ આવ્યો છે। તમારા સાથે એક રૂમ, એક છત, બલ્કि સેમ સિટીમાં રહેવું બી મુમકિન નથી। હવે ખુદાઓ વખત કભી ના દિખાવે કે મને તમારા સાથે એક છતના નીચે રહેવું પડે। હા, તો હવે આ સિટી બી છોડી દેજો, કેમ કે મેં બી તમારો ફેસ નથી જોવા ચાહતી। સકીના ઘણા અનકમ્ફર્ટેડ લાગી રહ્યા છે। એના ઝહેનમાં તોફાન ચાલી રહ્યું હશે અને મારું પાસે હોવાશે એને નીંદ બી નહીં આવે। બેટર મેં સૂઈ જાઉં, મને સૂતા જોઈને એ કમ્ફર્ટ થઈ જશે। અઝીઝ સુવાની એક્ટિંગ કરવા લાગ્યા અને જાનીને ખર્રાટા લેવા ચાલુ કરી દીધું। કેવા અજીબ માણસ છે આ! એવા સિચ્યુએશનમાં બી નીંદ આવી ગઈ અને वो જ ખર્રાટા જેના સબબ ઝઘડો થતો હતો। વાત કરતે કરતે સૂઈ જાતા था, પણ આજે આના ખર્રાટા એક અજીબ રિલેક્સ ફીલ કરાવી રહ્યું છે અને અચ્છું લાગી રહ્યું છે આવાજ। સકીના થોડા રિલેક્સ થઈ ગયા અને એને નીંદ આવવા લાગી, પણ અઝીઝની આંખોમાં નીંદ નહોતી। અચાનક થોડી દેરમાં સકીનાની આંખ ખુલી અને એની નજર છત पे चिपकली पर गई। ये डरी गया। અરે બાપ રે, छिपकली! અઝીઝની નજર બી चिपकली पे गई। ઓહો, આ તો ચિપકલી से ઘણા ડરે છે। સકીના અક્સર ચિપકલીને દેખીને અઝીઝના કરીબ ચલા જતા અને ડરના મારે એનો હાથ પકડી લેતા। અરે શું થયું? અરે, वो देखो छिपकली છે, छिपकली! અરે એટલો નાનો અને માસૂમ જાનવર છે, તમને ખાઈ થોડી જશે। ના ના, મને ઘણી ડર લાગે છે, તમારો હાથ આપો। મારો હાથ પકડવાથી એ ભાગી જશે શું? ના, પણ મારું ડર ખતમ થઈ જાય છે અને ફીલ થાય છે કે મારા સાથે કોઈ છે। સકીનાએ અઝીઝના તરફ દેખ્યું। અઝીઝ ખર્રાટા લઈ રહ્યા હતા। સકીના થોડા सा ખિસકીને અઝીઝના થોડા કરીબ ચાલા ગયા। અઝીઝને ये ફીલ થઈ રહ્યું હતું અને મન કરી રહ્યું હતું કે એનો હાથ પકડી લે તાકી એને હિંમત થાય, પણ હવે અગર આ મારા ઉપર ગીરી ગઈ તો? હવે કાશ મેં એનો હાથ પકડી લેતી। અઝીઝે નીંદની પરફેક્ટ એક્ટિંગ કરતા હોવા પોતાનો હાથ સકીનાના હાથના કરીબ મૂકી દીધો। સકીના હરબડાયા, પણ એને નીંદમાં સમજીને હોલે से હાથ પકડી લીધો। એક અજીબ અને પ્યારી ફિલિંગ થઈ। તમારો હાથ મારા હાથમાં છે ના, તો આ ડર શું? જિંદગીની હર જંગ જીતી લઈશ, પણ તમે કભી મારા હાથ તો નહીં છોડો ના? સકીના અને અઝીઝને કિવારે નીંદ લાગી ગઈ ખબર ના પડી, પણ ફજરમાં અઝીઝની નજર એના સાઈડ કરવટ લઈને સૂતા हुआ સકીનાના ફેસ पे ગઈ। वो જ માસૂમિયત, वो જ ખૂબસૂરતી, પણ ખબર નહીં ગુસ્સા અને ઈગોના દીવારના પાછળ કहाँ ગુમ થઈ ગયા था। આ જ તો માસૂમિયત थी જેના पे દિલ ફિદા થયો હતો। અચાનક સકીનાએ આંખ ખોલી, પણ અઝીઝે ફોરન આંખ બંધ કરી લીધી। वो જ પ્યારો ફેસ, वो જ મારું વિટામિન A B C,
પણ ગુસ્સા ઘમંડના દીવારના પાછળ કहाँ ગુમ થઈ ગયા થા ખબર નહીં. પણ આજે એવો ખામોશ ફેસ દેખીને કઈ અચ્છી ચીજો આંખોના સામને આવી ગઈ. એમ તો સકીના આ રૂમમાં આ બેડ પે આવવામાં કંટાળી રહ્યા હતા, પણ આ મુમેન્ટ એક અજીબ થો. ये અઝીઝના ફેસને દેખી રહ્યા હતા, નિહાળી રહ્યા હતા, અને આ મુમેન્ટને મૂકીને જવાનું મન નહોતું થઈ રહ્યું. પણ સકીના ઉઠા અને બહાર ચાલા ગયા. અઝીઝે આંખ ખોલી. એને ઘણું પ્યારું ફીલ થઈ રહ્યું હતું. જેમ સકીના એને દેખી રહ્યા હતા, એ ફીલ કરી રહ્યા હતા. अरे अम्मी आज लेट उठा, શું વાત છે? कैसी कटी रात? આ તારી ખોપડી અચ્છી જગા લગાવ તો કઈ ફાયદો થાય. अरे बताओ ना प्लीज, થોડું હિન્ટ્સ દો. વાતચીત તો ચાલુ થઈ કે બોલો. આ મારા પાવમાં ચપ્પલ છે, આ બતાવ. आय हाय, बताना भी नहीं आता, छुपाना भी नहीं आता. इतना वर्षों बाद अजीज मारा साथे था, पण कोई गुस्सो कोई गिला शिकवा कई नोटू, बल्कि एक एक मोमेंट्स इतनो खूबसूरत लागी रहो थो. पण आजे तो आंटी चला जासे, आज से फिर. अरे अब्बा, आप आंसू लाए आया? अरे कहीं नहीं, इंस्टीट्यूट से आयो तो सोचूं ग्रोसरी અને ફ્રૂટ લઈ જાઉં ઘર વાસ્તે. લો દીકરા, આ મૂકી દો. કમાલ છે, પહેલી વાર લાઈફમાં એને ઘરનું સામાન લાવતા દેખું છે. એવી કોણસી તમારી થીસીસ છે? એવા કયા પ્રોજેક્ટ્સ છે? ઘરનું સામાન્ય ફ્રૂટ્સ બી નથી લાવી શકતા? આ કામ બી મેં કરું? તો ઓર શું કામ છે તમારા પાસે? ઓર કયા કામ છે ઘરમાં? ખાવા ઓર સુવાના અલાવા? કઈ ચીજની ખુશી બી હોય છે કે હબી વાઈફના ઘરના કામ વાસ્તે સપોર્ટ કરે છે તો વાઈફને ખુશી થાય છે. પણ તમારા લીએ આ અહેસાસ છે જ નહીં. તમારી જિંદગી બસ થીસીસ અને તમારા કામમાં જ છે. चलो दीकरा, ये लोगों निकली चुका हसे फ्लाइट से, 1 घंटाમાં આવી જશે. શુક્રિયા તમારા લોકોનું, ઘણું અચ્છું લાગુ, ઘણું પ્યારી ફેમિલી છે. आप लोगों मारो घनो ध्यान रखो. उसे नसीब वालों છે जो इतनी प्यारी नटखट चिड़िया मिली છે. अरे आंटी, आ तो हमारी खुशनसीबी कि आप हमारा साथे रहा और रुकता अच्छू लागी રહ્યું થું. अम्मी ने भी कंपनी मिली गई थी. अरे समीना बेन नो कॉल છે, शायद આપના लिए જ લગાયો હશે. હા જી સમીના બેન, બોલો. ઓહ, એમ કેમ? યા મોલા. अरे आप बिल्कुल फिकर ना करो, ये मारा भी अम्मी છે. શું થયું? ઇન્ડિગો એરવેઝના ઇશ્યુના સબબ 2-3 દિવસ વાસ્તે સગલી ફ્લાઇટ પોસ્ટપોન થઈ ગઈ છે અને બીજી ફ્લાઇટમાં બી સીટ નથી. ये લોકો દેખી રહ્યા છે કોઈ ટ્રાન્સપોર્ટ યા પર્સનલ કાર હોય તો એનાથી આવીએ. એનામાં 2-3 દિવસ લાગી જશે. ઓહ, પણ સકીનાને એક અલગ જ ખુશી હતી, અને અઝીઝને બી. પણ ઈગો તો શું કરવું હતું? અરે યાર, શું મુસીબત છે. વાપસ વો રૂમમાં રહેવું પડશે. અરે રેવા દો, મનમાં લડ્ડુ ફૂટી રહ્યા છે. ચૂપ કર પાગલ, બહાર તક અવાજ જાય છે. અઝીઝને બી મનમાં ઘણી ખુશી थी. રાતે સકીના રૂમની તરફ બળા. અરે અમ્મી, આજે તો આપે કોઈ આર્ગ્યુમેન્ટ જ ના કીધો નાની સે કે મેં યાદ સુઈશ, મને નથી જાવું. આપ તો બ્લેન્કેટ ઉઠાવીને જ ચલા ગયા. બેવકૂફ. ઈગોની મજબૂત દીવારમાં હલકા સા હોલ થવા લાગા હતા. પણ બાતચીત બેવેમાં બિલકુલ નહોતી. બેવે સોચતા કે એટલીસ્ટ હલકી ફુલકી વાતો તો કરી શકે છે, પણ સ્ટાર્ટ કરે કોણ? સકીના રૂમમાં આવી ગયા અને બેડ પે આવીને સૂઈ ગયા. અઝીઝ એક ખાસ પ્રોજેક્ટ પે વર્ક કરી રહ્યા હતા. એ તિરછી નજર સે સકીનાની તરફ દેખું. આજે સકીના ઘણા હસીન અને ખૂબસૂરત લાગી રહ્યા હતા. થોડી દેર બાદ ये भी સૂઈ ગયા. પણ બેવેની આંખોમાં નીંદ નહોતી. એક બેચેની થી કે કાશ બેવેમાં વાતચીત તો ચાલુ થાય. થોડી દેરમાં બેવે સૂઈ ગયા. 2-3 દિવસ से સકીનાને ખાંસી તો થી, સો એની ખાંસી ચાલી રહી હતી. પણ રાતે એકદમ એની ખાંસી વધી અને એકદમ ખાંસીમાં ઉલજી ગયા. અઝીઝે દેખ્યું કે એને એકદમ ખાંસી ચાલી રહી છે. અરે યાર, તમારી ખાંસી તો ઘણી ખરાબ છે. ઉલજો છો તો ફેસ ચેન્જ થઈ જાય છે. હા યાર, મને ખાંસી એવી જ થાય છે. હેડેક બી થવા લાગી જાય છે. અઝીઝ એને ખાંસતા જોઈને એકદમ ઉઠા અને કિચનમાં ગયા અને પાણી લઈને આવ્યા. સકીનાએ પાણી પી લીધું અને
અઝીઝ વાપસ કિચનમાં ગયા અને લોંગ શેકીને લઈને આવ્યા અને સકીનાને આપા. સકીનાએ લોંગ લઈ લીધા. અઝીઝને ખબર હતી કે આ ડ્યુરેશનમાં એને પાછળ હાથ ફેરવાશે એને રિલેક્સ થાય છે, પણ અઝીઝની હિંમત નહોતી થઈ રહી. પણ વધતી ખાંસી જોઈને એ હાથ ફેરવા લાગા. સકીના રિલેક્સ થઈ ગયા. થેન્ક યુ. ઇટ્સ ઓકે. હવે તમે ઠીક છો? હા, બેટર છું. બસ થોડું હેડેક છે. તમને કોઈ ઇશ્યુ ના હોય તો તમારા માથા પર બામ લગાવી દઉં? ના ના, કઈ નહીં, મેં લગાવી લઈશ. એક જમાન બાદ એવી પોલાઇટ કન્વર્સેશન થઈ હતી બેવેમાં, અને બેવેને ફિર રાતભર નીંદ ના આવી. अम्मी राते खांसवानी आवाज तो આવી રહી थी, तो मैं सोचूं आपना પાસે આવી જાઉં, પણ ડિસ્ટર્બ ના કીધું. फिर थोड़ी देर में खांसवानी आवाज બંધ થઈ ગઈ અને આપના બેબીની વાત કરવાની આવાજ આવવા લાગી. કેમ? તું હમારા રૂમના બહાર કાન લગાવીને ખરી રહી છે શું? आय हाय, हमारो रूम वो अब हमारे हो गए और हम पराए. या खुदा, આ સુનવાના પહેલા જમીન કેમ ના ફાટી ગઈ? મેં ફોડું શું તારી ખોપડી? અમ્મી, એક વાત કહું, સહી કહું તો આ મારી વિશ છે, મારી દુઆ છે. આપ અને અબ્બા સાથે પાછી પેચઅપ કરી લો. મને ઘણી ખુશી થશે. મારા જવા બાદ આપ અકેલા થઈ જશો. મને આપની સખત ફિકર છે. નહીં, હમારા પાસના કઈ પન્ના એવા છે જેમાં ઘણી કરવાહટ છે, અને આ એટલું આસાન નથી. કેમ નથી આસાન યાર? એવું તો શું થયું છે? કરવાહટ છે બેવેની નાદાન સોચ અને સમજની, નાની નાની વાતોનું ઇશ્યુની. મેં ગવારી છું કે કોઈ મોટો ઇશ્યુ નહોતો. બસ હમે એમ સોચે છે જેમ હમે છે સામને વાલો બી સેમ એવો જ હોય. હમે આ એક્સપેક્ટ કરે છે, પણ ખુદાએ સગલાને અલગ અલગ બનાવ્યા છે. જે ચીજ તમારા લીએ 9 છે તો સામનેવાલાના લીએ 6 નજર આવશે. બસ બેવેની લાઈફ अच्छे से ચાલુ થઈ હતી, પ્યાર થો, ફિલિંગ થી, પણ એકબીજાની કઈ આદતો પસંદ નહોતી. બસ બેવે એકબીજાને ચેન્જ કરવામાં લાગા. ના ચેન્જીસ નજર આવે તો ગુસ્સો, નાના નાના ગુસ્સાએ ઈગોને જન્મ દીધો. આજકાલની જનરેશનમાં એમ જ થઈ છે. અરે ભાઈ, રિશ્તાનું નામ જ એડજસ્ટમેન્ટ છે. અમારા જમાનામાં મોટા પરિવારમાં એડજસ્ટ કરતા હતા, એવી તરબિયતથી. અને સગલું તમારા હિસાબથી તો ચાલશે નહીં. 100%માં 3% તમારા હિસાબથી નથી તો 3%નું એડજસ્ટ કરો. કેમ એમ સોચો છો કે દુનિયા તમારા હિસાબથી ચલે? પૂછ તારી અમ્મી છે કે કોઈ એવો રીઝન બતાવે સ્ટ્રોંગ જેના સબબ રિશ્તો તૂટો. મને ખબર છે, લડાઈ યાદ છે, બેવેને એકબીજાને બોલવા વો અલ્ફાઝ યાદ છે, પણ લડા કેમ થા એ ટોપિક ખબર જ નથી. એકચ્યુઅલી અક્સર નાની નાની વાતોનો ગુસ્સો, ફ્રસ્ટ્રેશન મનમાં જમે થઈ છે, અને ફિર બસ તલાશ હોય છે એક મોકેની કે બસ वो मिले और सगली भड़ास निकले. तो लड़ाईનો ઇશ્યુ તો નાનો હોય છે, ભડાસ બીજી ચીજોની હોય છે. બહેતર છે બે પ્યાર સે મિલીને એવા ઇશ્યુને સોલ્વ કરે. આજે સગલા કપલ્સમાં બીમારીમાં મુબતલા છે. એક બાવા સે જન્મ 2 ભાઈ અલગ અલગ હોય છે, તો તમે તો અલગ ઘરમાં પલા મોટા થયા છો, પણ જે એડજસ્ટમેન્ટ કરીને ચાલે છે એ લોકોની ઘણી હેપી લાઈફ હોય છે, હેપી મેરિડ હોય છે અને એન્જોય બી કરે છે. એનું ઘર જન્નતના જેમ હોય છે, હર લમ્હાને એન્જોય કરે છે. અને જે લાઈફને કડવી બનાવી લે છે, પોતાના આંગણને જાનુમમાં બદલી નાખે છે. સ્ટ્રેસ, ઈગો, પ્યાર, જજ્બાત, ખુશી સગલી ચીજોને ખેંચી છે, પણ આ ડિપેન્ડ કરે છે તમારા ઉપર. સકીનાને પહેલી વાર અમ્મીના એક એક લફ્ઝ ઝહેન અને દિલમાં ઉતરી રહ્યા હતા. અને સહી બી છે કે લડા કેમ થા એ ટોપિક તો ખબર જ નથી, બસ લડવામાં જે એકબીજાને બોલું वो યાદ છે. આ વાત પહેલી બી અમ્મીએ સમજાવી હતી, પણ वो વખત નાદાની, ગુસ્સો, ઈગો સમજમાં ના આવ્યું. પણ આજે સગલું સમજમાં આવી રહ્યું હતું અને નજરોના સામને પિક્ચર એકદમ ક્લિયર થઈ રહી હતી કે કહા ગલતી થઈ. હા યાર, મેં જ ગલત થી. ये મારું કેટલું ધ્યાન રાખતા થા, કોઈ ચીજની કમી નહોતી કીધી. બસ નાના નાના ઇશ્યુઝ એવા બના કે ઇતના મોટા ઝઘડા થવા લાગા કે અલગ થાવું બેહતર લાગુ. 15 વર્ષ અકેલાપનમાં નિકાલી દીધા, वो भी बिना वजहના ગુસ્સા અને ઈગોના સબબ. અગર એડજસ્ટ કરી લીધું હોતે તો આજે લાઈફ કિતની खूबसूरत होती, तस्नीमની લાઈફ कितनी अच्छी होती.
કેમ હમે લડાઈને ચૂને છે જબकि પ્લેટમાં હમારા સામને પ્યાર અને ઝઘડો બેવે હોય છે? ના, મેં થાકી ગઈ છું અકેલે ચાલી ચાલીને. મેં આગે રહીને અઝીઝ સે વાત કરીશ. પણ કેવી રીતે? મને મમ્મીએ સમજાયું તો અહેસાસ છે. ઓને કોણ સમજાવશે અને અહેસાસ દિલાવશે કે લડાઈ સે વધીને મોહબ્બત છે. કઈ ભી હોય, મેં આજે રૂમમાં જઈશ તો વાત કરીશ, કેમ કે કાલે ફાટેમા આંટી ચલા જશે અને પોસિબલ છે ફિર એવો મોકે કભી ના મિલે. સકીના મજબૂતી से પોતાનું મન બનાવી ચૂકા હતા કે ये अजीज से बात કરશે અને આ રિશ્તાને કન્ટિન્યુ કરશે. એ રૂમની તરફ વધા. દોસ્તો, કહાની ઘણી મજેદાર છે, ઘણા ટ્વિસ્ટ છે, ઘણો મજા આવશે. દેખતા રહીએ, શેર કરીએ, લાઇક કરીએ. દોસ્તો, નજની મોમિનીનનો પહેલો ચેનલ છે જો એવો આઈડિયાઝ લાવે છે, રોમેન્ટિક એવી મજેદાર કહાનીઓ બનાવે છે. પણ સપોર્ટ જોઈએ આપનો, ખાલી શેર જ નહીં. આપ શેરના સાથે સાથે લોકોને મેન્શન કરીએ કે આ એક અલગ યુનિક ચેનલ છે, આપને નવી સ્ટોરી મજેદાર સ્ટોરી લાવે છે, લોકો દેખે. शेयर करिए, लाइक करिए, कमेंट्स करिए, सब्सक्राइब करिए. शुक्रिया दोस्तों.